મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં સ્થિત ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જે 12 જ્યોતિર્લિંગમાંથી એક છે અને આ મંદિર નર્મદા નદીના કિનારે ઓમકારેશ્વર નામના ટાપુ પર સ્થિત છે. આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિરમાં 2 જ્યોતિર્લિંગની પૂજા થાય છે, એક તો ઓમકારેશ્વર અને બીજું મમલેશ્વર. પરંતુ આ મંદિરમાં 2 જ્યોતિર્લિંગની પૂજા કેમ થાય છે? તો વિડીયોને શરૂ કરતાં પહેલાં ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ. તો શિવપુરાણ અનુસાર જ્યારે દેવર્ષિ નારદજી કોઈ કાર્ય હેતુ વિંધ્યાચલ પર્વત પર પહોંચ્યા ત્યારે વિંધ્યાચલ પર્વતના રાજાએ તેમનું સ્વાગત કર્યું અને અહંકારમાં આવીને કહ્યું કે મારી પાસે સમગ્ર સૃષ્ટિનું સુખ છે. ત્યારે નારદજીએ વિંધ્યાચલ પર્વતનો અહંકાર તોડવા માટે કહ્યું કે તમારી પાસે ભલે સમગ્ર સૃષ્ટિનું સુખ હોય, પરંતુ મેરુ પર્વત તમારાથી ઘણી ઊંચાઈએ છે, કારણ કે તેમની ટોચ દેવલોક સુધી પહોંચે છે. અને આ વાતથી રાજા ખૂબ જ ચિંતિત થઈ ગયા અને વિંધ્યાચલ પર્વતને દેવલોક સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો, પરંતુ તે શક્ય ન હતું. ત્યારે રાજાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી તેમને પ્રસન્ન કર્યા અને પ્રસન્ન થઈ શિવજીએ રાજા પાસે વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે રાજાએ શિવજી પાસે વરદાન માંગતા કહ્યું કે તમે અહીં મારી સાથે વિંધ્યાચલ પર્વત પર નિવાસ કરો. ત્યારે શિવજીએ રાજાની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને ત્યાં ઉપસ્થિત શિવલિંગના 2 ભાગ કર્યા, જે આજે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અને મમલેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે.